નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે સદિશ ગુણાકાર વિશે અભ્યાસ કરશું. સદિશ ગુણાકારની વ્યાખ્યા આપણે ભણી ગયા છીએ. જ્યારે બે સદિશોનો ગુણાકાર જ્યારે બે સદિશોનો ગુણાકાર કરવામાં આવે અને મળતી રાશિ સદિશ હોય, મળતી રાશિ કેવી હોય? સદિશ હોય, તો આ પ્રકારના ગુણાકારને સદિશ ગુણાકાર કહે છે. જો સદિશ A અને સદિશ B વચ્ચેનો ખૂણો થીટા હોય તો બે સદિશ A અને સદિશ B બંને વચ્ચેનો ખૂણો કેટલો આપેલો છે? થીટા. તો તેનો અદિશની પણ કહેવાય સદિશ ગુણાકાર. ત્યારે તેનો સદિશ ગુણાકાર અને એનું બીજું નામ છે ક્રોસ ગુણાકાર. જ્યારે તેનો સદિશ ગુણાકાર A ક્રોસ B બરાબર મોડ સદિશ A ગુણ્યા મોડ સદિશ B ગુણ્યા sin થીટા. એટલો ભાગ તો કેવો છે? અદિશ. પણ આપણે જવાબ કેવો લાવવાનો છે? સદિશ. ત્યારે કોઈ પણ રાશિને સદિશમાં ફેરવવી હોય ત્યારે તેને એકમ સદિશ વડે ગુણવાથી તે સદિશમાં ફરી જશે. તેથી A ક્રોસ B બરાબર મોડ સદિશ A ગુણ્યા મોડ સદિશ B ગુણ્યા sin થીટા ઇન્ટુ એકમ સદિશ n કેરેટ. તેથી A ક્રોસ B બરાબર AB sin થીટા ઇન્ટુ n કેરેટ. આ અદિશ ગુણાકારનું સૂત્ર છે, જ્યાં n કેરેટ બરાબર એકમ સદિશ, n કેરેટ બરાબર એકમ સદિશ, અને એકમ સદિશનું સૂત્ર થશે n કેરેટ બરાબર A ક્રોસ B ના છેદમાં AB sin થીટા. અને એકમ સદિશનું મૂલ્ય કેટલું થાય? 1. એટલે જ્યારે આને મોડમાં લેવામાં આવે એટલે કે મોડ n કેરેટ બરાબર મોડ સદિશ A ક્રોસ B ના છેદમાં AB sin થીટા. આની કિંમત હંમેશા કેટલી થશે? 1. કે મોડ A ક્રોસ B ના છેદમાં AB sin થીટા બરાબર કેટલા લખાશે? તો કે 1. અને જ્યારે સદિશ A અને સદિશ B લંબ સદિશો હોય, કયા સદિશો હોય? લંબ સદિશો. લંબ સદિશો હશે ત્યારે થીટાની કિંમત કેટલી થશે? 90. તેથી sin 90 ની કિંમત થશે 1. sin 90 બરાબર 1 થશે. તેથી A ક્રોસ B બરાબર લખી શકશું આપણે AB sin 90 નીકળી જશે AB ઇન્ટુ n કેરેટ. અને આ સૂત્રની મદદથી એકમ સદિશ n કેરેટ બરાબર લખાશે A ક્રોસ B ના છેદમાં AB. અને આ સમયે કે મોડ n કેરેટ બરાબર મોડ A ક્રોસ B ના છેદમાં AB બરાબર કેટલા લખી શકશું? 1. હવે A ક્રોસ B કયો ગુણાકાર છે? સદિશ ગુણાકાર. તો A ક્રોસ B ની દિશા કઈ રીતના મેળવવાની છે? A ક્રોસ B ની દિશા બરાબર સદિશ ગુણાકારની દિશા બે સદિશો, જે બે સદિશ હોય કે સદિશ A અને સદિશ B બંને વચ્ચેનો ખૂણો થીટા. આ એનું જ્યાં બેના પૂછ એટલે કે બેનું છેદન બિંદુ ત્યાં મૂકવાનો છે આપણે સ્ક્રૂ.
કે A ક્રોસ B ની દિશા સ્ક્રૂના નિયમ મુજબ નક્કી થાય. સ્ક્રૂના નિયમ મુજબ સ્ક્રૂ જે દિશામાં ફેરવવામાં આવે કે આ સદિશ A છે અને આ સદિશ B, તો A ક્રોસ B ની દિશા મેળવવા માટે સ્ક્રૂને કેન્દ્ર પર રાખીને A થી B તરફ ફેરવવાનો. કઈ તરફ? A થી B, અને A થી B તરફ ફેરવતા સ્ક્રૂ જે દિશામાં ગતિ કરે એટલે સ્ક્રૂ કાં તો અંદર તરફ જશે ને કાં બહાર તરફ. અંદર તરફ જાય સમઘડી દિશામાં સ્ક્રૂને ફેરવવામાં આવે, મતલબમાં A થી B અત્યારે સમઘડી છે તો સ્ક્રૂ કઈ તરફ જશે? અંદર તરફ. તો તે A ક્રોસ B ની દિશા થઈ અંદરની તરફ, અને જ્યારે B ક્રોસ A મેળવવાનું હોય તો સ્ક્રૂને B થી કઈ તરફ ફેરવવો પડશે? A તરફ. જો સ્ક્રૂને B થી A તરફ ફેરવવામાં આવે તો A ક્રોસ B ની દિશા કઈ તરફ મળશે? બહાર તરફ. અને A ક્રોસ B ની દિશા અંદર તરફ. એટલે કે જ્યારે સ્ક્રૂને સમઘડી દિશામાં ફેરવી તો સ્ક્રૂ અંદર તરફ ગતિ કરશે તો તે A ક્રોસ B ની દિશા અંદર તરફ થશે, અને જ્યારે વિષમઘડી દિશામાં ફેરવવામાં આવે ત્યારે સ્ક્રૂ બહાર તરફ ગતિ કરશે તો તેને B ક્રોસ A ની દિશા કહેવામાં આવે છે. આ પ્રમાણે જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ A ક્રોસ B ની દિશા નક્કી કરવામાં આવે છે. બસ સદિશ ગુણાકારમાં એક આપણે સૂત્ર યાદ રાખવાનું છે કે A ક્રોસ B બરાબર AB sin theta into n caret અને મોડ A ક્રોસ B બરાબર AB sin theta, કારણ કે n caret નું મૂલ્ય તો કેટલું થઈ જશે? 1. હવે સદિશ ગુણાકારના ગુણધર્મ, એમાં પહેલો ગુણધર્મ સદિશ ગુણાકાર સમક્રમી નથી. આપણે અદિશ ગુણાકારમાં ભણ્યા કે A ડોટ B બરાબર B ડોટ A લખાય, પણ A ક્રોસ B નોટ ઇક્વલ ટુ B ક્રોસ A. આગળ સમજાવ્યું તે પ્રમાણે કે A ક્રોસ B ની તરફ અંદર તરફ છે તો B ક્રોસ A ની દિશા કઈ તરફ આવશે? બહાર તરફ. એટલે બંને સમાન થશે નહીં, દિશાની દ્રષ્ટિએ સમાન નહીં થાય. બંનેની દિશા કેવી છે? વિરુદ્ધ. તેથી A ક્રોસ B બરાબર માઇનસ સદિશ B ક્રોસ સદિશ A. હા, એક વસ્તુ કે બંનેના મૂલ્ય હંમેશા સમાન હોય છે, તેથી મોડ A ક્રોસ B બરાબર મોડ B ક્રોસ A. આ સૂત્ર ઉપરથી કહી શકીએ કે મૂલ્ય સમક્રમી છે. મૂલ્ય સમક્રમી છે. સદિશ ગુણાકાર સમક્રમી નથી, પરંતુ સદિશ ગુણાકારના મૂલ્ય સમક્રમી છે. આ સૂત્ર ઉપરથી કહી શકીએ બંનેની દિશા કેવી છે? વિરુદ્ધ. બંને હંમેશા વિરુદ્ધ દિશામાં હોય છે. હવે ગુણધર્મ નંબર 2, તે વિભાજનનો ગુણધર્મ ધરાવે છે. વિભાજનનો ગુણધર્મ એટલે કે A ક્રોસ કૌંસમાં B પ્લસ C હોય કે B અને C નો સરવાળો કરીને A સાથે ક્રોસ ગુણાકાર કરો, અથવા A ક્રોસ B પ્લસ A ક્રોસ C કરો તો બંને વખતે મળતો જવાબ હંમેશા સમાન હોય છે. એટલે કે વિભાજનનો તે ગુણધર્મ ધરાવે છે. ગુણધર્મ નંબર 3, સમાંતર સદિશ. સમાન સદિશ, સમાંતર સદિશ અને સમાન સદિશો માટે ખૂણો કેટલો હોય છે? 0 ડિગ્રી, અને sin 0 ની કિંમત કેટલી થશે? 0. તેથી સમાંતર સદિશો અને સમાન સદિશોનો સદિશ ગુણાકાર, તેનો સદિશ ગુણાકાર હંમેશા કેટલો થશે? 0. અને તે જ પ્રમાણે વિરુદ્ધ સદિશ અને પ્રતિ સમાંતર સદિશ, આ બંને સદિશો માટે ખૂણો થીટા બરાબર
180 ડિગ્રી તેથી sin 180 બરાબર કેટલા થશે 0 તો આ કિસ્સામાં પણ સદિશ ગુણાકાર કેટલો થશે 0 બરાબર કારણ કે 0 ડિગ્રી ને 180 માટે sin ની કિંમત 0 થશે તો સમાંતર સદિશ સમાન સદિશ વિરોધ સદિશ અને પ્રતિ સમાંતર સદિશો માટે સદિશ ગુણાકાર હંમેશા કેટલો થશે 0 તેથી a ક્રોસ b બરાબર ab sin થીટા બરાબર કેટલા લખી શકશું આપણે 0 અને સદિશ ગુણાકાર 0 હોવાથી a ક્રોસ b નું મૂલ્ય પણ કેટલું થશે 0 ત્યારબાદ ગુણધર્મ લંબ સદિશો માટે થીટા કેટલો હોય છે 90 ડિગ્રી અને sin 90 ની કિંમત કેટલી થશે 1 તો આવા સદિશો માટે a ક્રોસ b બરાબર ab sin થીટા ઇન્ટુ n કેરેટ હવે sin 90 ની કિંમત તો 1 થશે તેથી a ક્રોસ b બરાબર ab ઇન્ટુ n કેરેટ અને જ્યારે બંને બાજુ મૂલ્ય લેવામાં આવે તો મોડ a ક્રોસ b બરાબર લખાશે ab કારણ કે મોડ n કેરેટ ની કિંમત હંમેશા કેટલી થશે 1 ગુણધર્મ નંબર 5 એકમ સદિશોનો સદિશ ગુણાકાર હવે આપણે પહેલા જ આવી ગયું કે સમાન સદિશોનો સદિશ ગુણાકાર કેટલો થાય 0 તો i ક્રોસ i બે સમાન સદિશોનો ક્રોસ ગુણાકાર કેટલો થશે 0 j ક્રોસ j તેનો પણ સદિશ ગુણાકાર કેટલો થશે 0 અને k કેરેટ ક્રોસ k કેરેટ તેની કિંમત પણ કેટલી આવશે 0 હવે i કેરેટ ક્રોસ j કેરેટ આની કિંમત કેટલી થાય તો આપણે યાદ રાખવાનું છે આ નિયમ i કેરેટ j કેરેટ અને k કેરેટ જો આપણે સમઘડી દિશામાં ફરતા હોઈએ સમઘડી દિશામાં હાલતા હોય તો જવાબ કેવો લેવાનો પ્લસ સમઘડી અને વિષમ ઘડી માટે જવાબ કેવો લેવાનો છે માઈનસ તો i અને j નો ક્રોસ ગુણાકાર કરો તેની પછી શું આવશે k કેરેટ તો અહીંયા લખાશે k કેરેટ j કેરેટ ક્રોસ k કેરેટ બરાબર i કેરેટ અને k કેરેટ ક્રોસ i કેરેટ બરાબર j કેરેટ આ ત્રણ જવાબ ધન છે કારણ કે કઈ દિશામાં ભ્રમણ થાય છે સમઘડી હવે k કેરેટ ક્રોસ j કેરેટ k થી j કઈ દિશા વિષમઘડી દિશામાં હાલીએ તો નિશાની કેવી લેવી પડશે માઈનસ તો માઈનસ i કેરેટ પછી j કેરેટ ક્રોસ i કેરેટ તે પણ વિષમઘડી દિશામાં તો માઈનસ k કેરેટ અને i કેરેટ ક્રોસ k કેરેટ બરાબર માઈનસ j કેરેટ ત્રણ જવાબ કેવા છે જુઓ એનું કારણ કે આપણે ભ્રમણ કઈ દિશામાં થાય છે વિષમઘડી દિશા માટે ક્રોસ ગુણાકાર માઈનસ આવશે અને સમઘડી દિશા માટે ક્રોસ ગુણાકાર ધન આવશે એટલે કે જ્યારે સ્ક્રૂ અંદર તરફ જાય સ્ક્રૂ કઈ તરફ સમઘડી દિશામાં ફેરવશો સ્ક્રૂ કઈ તરફ જશે અંદર તરફ તો ત્યારે ક્રોસ ગુણાકાર ધન મળશે અને જ્યારે સ્ક્રૂને વિષમઘડી દિશામાં આવે ત્યારે સ્ક્રૂ બહાર તરફ તો બહાર તરફની દિશાને કેવી લેવામાં આવશે માઈનસ અંદર તરફની દિશાને ધન સમઘડી માટે ધન વિષમઘડી માટે ઋણ ગુણધર્મ નંબર 6 કે જો સદિશ a બરાબર ax, ay, az અને સદિશ b બરાબર bx, by, bz હોય તો તેનો ક્રોસ ગુણાકાર કઈ રીતના કરવો
તો એનો નિયમ છે A ક્રોસ B બરાબર અને આ ક્રોસ ગુણાકાર નીચા એકની મદદથી પહેલામાં લખી નાખવાનું છે I કેરેટ J કેરેટ અને K કેરેટ એટલું કરી લીધા પછી પહેલા કયો સદિશ છે A તો એના ત્રણ ઘટકો લખો AX AY AZ અને ત્યારબાદ B ના ઘટકો BX BY BZ બરાબર અહીંથી લેવાનું છે I તો I કેરેટ વાળી રો અને કોલમ બંને ભૂલી જવાનું છે રો અને કોલમ ભૂલી જાવ તો આપણી પાસે ચાર વસ્તુ છે AY AZ BY BZ અને સદિશ ગુણાકારનું નામ શું છે ક્રોસ ગુણાકાર તો ક્રોસ ગુણાકાર એકબીજા સાથે કરો તો કૌંસમાં I કેરેટ કૌંસમાં AY નો ક્રોસ ગુણાકાર કોની સાથે થશે BZ નિશાની લેવાની છે માઈનસ હવે બીજી વાર ક્રોસ ગુણાકાર AZ BY પહેલું પ્લસ બીજું માઈનસ ને ત્રીજું પ્લસ એટલે કે માઈનસ J કેરેટ તો કૌંસમાં J કેરેટ વાળો રો અને હાર બંને ભૂલી જાઓ રો ભૂલી જાઓ કોલમ ભૂલી જાઓ તો વચ્ચે AX BX AZ BZ એના ક્રોસ ગુણાકાર AX નો ક્રોસ ગુણાકાર BZ સાથે માઈનસ નિશાની AZ નો ક્રોસ ગુણાકાર BX સાથે અને ત્યારબાદ K કેરેટ તો કૌંસમાં લખાશે K કેરેટ વાળી રો અને કોલમ ભૂલી જશો તો AX BX AY BY તો AX નો ક્રોસ ગુણાકાર BY સાથે માઈનસ BAY નો ક્રોસ ગુણાકાર BX સાથે આ પ્રમાણે ક્રોસ ગુણાકાર કરવાનો છે એટલે A ક્રોસ B નો X ઘટક એટલે I કેરેટ નો સહગુણક શું થશે તો કે AY BZ માઈનસ AZ BY ત્યારબાદ Y ઘટક સદિશ ગુણાકારનો Y ઘટકમાં કેવી નિશાની છે માઈનસ નિશાની મૂકશો તો માઈનસ વાળો ભાગ પ્લસ થશે પ્લસ વાળો ભાગ માઈનસ તો AZ BX માઈનસ AX BZ અને ત્યારબાદ Z ઘટક તો Z ઘટક AX BY માઈનસ AY BX અને બીજી રીતના યાદ રાખવું તો I કઈ અક્ષમાં આવે તો કે X અક્ષ તેના કૌંસમાં એક્સ્યામ હશે નહીં J એટલે Y અક્ષ તો Y યામ નહીં હોય અને K એટલે Z અક્ષ તો તેના કૌંસમાં Z યામ હશે નહીં અને ઘટકો લખવાની સીધી રીત કયો ઘટક છે X પછી A નો Y ઘટક અને B નો Z ઘટક AY BZ માઈનસ નિશાની બેન ફેરવી નાખવાનો A નો Z ઘટક અને B નો Y ઘટક અહીંયા કયો ઘટક છે Y પછી શું આવશે Z તો A નો Z ઘટક B નો X ઘટક અને તેની પછી તેના કરતા ઉલટું અને Z પછી આવશે X તો A નો X ઘટક અને B નો Y ઘટક આ પ્રમાણે આપણે ઘટકો પણ લખી શકીએ જ્યારે X ઘટક મેળવવું કીધું એટલો ભાગ જ મેળવવાનો છે Y ઘટક માટે અને આ Z ઘટક માટે અને જ્યારે આની બરાબર એનું પરિણામી સદિશ R કહી દઈએ તો આ થશે RX આ થશે RY અને આ થશે RZ સદિશ ગુણાકારનું આ સૂત્ર છે અને આ જે રાશિ છે આ કયો ગુણાકાર છે સદિશ તો આ ભાગ કયો મળશે સદિશ એટલે આમાં I કેરેટ છે J કેરેટ છે અને K કેરેટ પણ છે